ચાલો ફરીથી સેક્શન ડી લઈને આવ્યો છું. ગઈકાલે આપણે વાત થઈ હતી કે હું તમને બીજા સેક્શન ડીના મોસ્ટ વેલ્યુએબલ ક્વેશ્ચન આપીશ. તો આજનો પહેલો ક્વેશ્ચન છે પ્લાસ્ટર ઓફ પેરિસ. આમ તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે, બહુ સહેલો પ્રશ્ન છે, આખું વર્ષ તમે વાંચ્યું હશે. ખાસ કરીને એમની જે કેમિકલ ઇક્વેશન છે એ યાદ રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી જીપ્સમની ઇક્વેશનોમાં ગોટા લગાડે છે. તો આવું ન થવું જોઈએ. પ્રોપર પ્લાસ્ટર ઓફ પેરિસની જ ઇક્વેશન લખજો, જે તમારી સાચી પડશે. બીજો પ્રશ્ન છે કોમન ડોમેસ્ટિક સર્કિટ. ચેપ્ટર 12નો પ્રશ્ન છે ઘરેલું વિદ્યુત પરિપથ. મિત્રો, મને લાગે છે કે આ પ્રશ્ન આ વર્ષે તમને પેપરની અંદર જોવા મળશે, કારણ કે 1-2 વર્ષથી પૂછાણો નથી અને સારો એવો પ્રશ્ન છે, પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો કોમન ડોમેસ્ટિક સર્કિટ, ઘરેલું વિદ્યુત પરિપથ 100% પ્રેક્ટિસ કરજો. સર્કિટ ડાયાગ્રામમાં ક્યાંય ભૂલ ન પડે, પાકો કરી લેજો. ચેપ્ટર 12માંથી ત્રીજો પ્રશ્ન આવે છે ફ્યુઝ, અને ફ્યુઝની સાથે શોર્ટ સર્કિટ. એ મેં લખેલું નથી પણ તમે નોટ ડાઉન કરી લેજો, ફ્યુઝ અને શોર્ટ સર્કિટ. તો આ 2 પ્રશ્ન, કોમન ડોમેસ્ટિક સર્કિટ, ફ્યુઝ અને શોર્ટ સર્કિટ. તો આ 3 પ્રશ્નો ચેપ્ટર 12માંથી 100% પાકા કરજો. ચેપ્ટર 2માંથી બ્લીચિંગ પાવડર અને વોશિંગ સોડા. તો આ બંને પ્રશ્નો ખૂબ મહત્વના છે, 100% પાકા કરી લેજો. અને 5મો પ્રશ્ન છે પ્રોપર્ટી ઓફ બાર મેગ્નેટ, એટલે કે આપણે બોલશું ગજિયા ચુંબકની લાક્ષણિકતાઓ જણાવો. તો આ પ્રશ્ન પણ તમને સેક્શન ડીની અંદર જોવા મળશે. ડાયરેક્ટ 4 માર્ક્સમાં ન પૂછી શકે, પરંતુ તે એ અને બી ના કોમ્બિનેશનમાં પૂછે, જેમ કે ફ્યુઝની સાથે પ્રોપર્ટી ઓફ બાર મેગ્નેટ અથવા તો કોમન ડોમેસ્ટિક સર્કિટની સાથે પ્રોપર્ટી ઓફ બાર મેગ્નેટ. તો આ રીતનું તમે તૈયારી કરી લેજો. આ બધા પ્રશ્નો ઘણા બધા વેલ્યુએબલ ક્વેશ્ચન છે બોર્ડની અંદર પૂછાવાળા, અને સેક્શન ડી પણ તમારા માટે મોસ્ટ વેલ્યુએબલ સેક્શન છે, કારણ કે 5 જ પ્રશ્ન એટેન્ડ કરવાના છે અને ડાયરેક્ટ 20 માર્ક્સ તમારા પેપરમાં રિઝલ્ટમાં એડ થઈ જશે. તો આ રીતની તૈયારી કરજો.